નમસ્કાર, ભાગી દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, પોતાની ઓળખાણ બતાવવાના સમય બરબાદ ન કરો. મહેનત કરો, સમય ખુદ તમારી ઓળખાણ બીજાને બતાવશે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 8 એપ્રિલ 2026, 8/4/26. આજની તિથિની વાત કરીએ. ચૈત્ર મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષ તિથિ છે છઠ. ચૈત્ર વદ છઠ. નક્ષત્ર મૂળ છે, યોગ વર્યાન, કરણ વણી જ આવે છે. જોકે સાંજે 7:02 ભદ્રા વિષ્ટિનો પ્રારંભ થશે. તે સમય પ્રતિકૂળ ગણાતો છે. અગત્યના કાર્યો કરવા ત્યાજ્ય છે. યોગ્ય માર્ગદર્શનને આગળ વધવું જોઈએ. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ ધનુ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર મુહૂર્તની ગણતરી પણ આ જ પ્રમાણે કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે રવિ યોગ છે, જે અહોરાત્ર રહેવાનો છે. અહોરાત્ર એટલે સમગ્ર દિવસ અને રાત્રિ દરમિયાન રહેવાનો છે. સવારે 6:28 યમઘંટ યોગ ચાલે છે અને કુમાર યોગ સાંજે 7 વાગ્યા સુધી રહેવાનો છે. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છે સૌથી અગત્યનું ચક્ર, આજ્ઞા ચક્ર વિશે. આજ્ઞા ચક્ર એ સંકલ્પ શક્તિનું ચક્ર છે, વિલ પાવર, આત્મવિશ્વાસનું ચક્ર છે, નિર્ણય શક્તિનું ચક્ર છે. જે વ્યક્તિના નિર્ણય શક્તિ ખામીવાળી હોય તો તેનું આજ્ઞા ચક્રમાં ઉર્જા ઓછી હોય, દોષ હોય, અશુદ્ધિ હોય તેવું મોટાભાગે બનતું હોય છે. ઘણીવાર વ્યક્તિને અકારણ ગુસ્સો આવતો હોય, જલ્દી પ્રતિક્રિયા વ્યક્ત કરતા હોય છે. ઘણા એવા વિદ્યાર્થીઓ માટે પણ ખાસ એવું છે કે જે લોકોને સમજણ ઓછી પડતી હોય, બહુ વાંચે તેમ યાદ ન રહેતું હોય, કોઈ અઘરા વિષયો છે સમજવા અઘરા પડતો, તો આજ્ઞા ચક્ર જે છે એને શુદ્ધ અને ઉર્જાવાન બનાવવામાં આવે તો વ્યક્તિની વિચાર શક્તિ ખૂબ મજબૂત થાય છે, નિર્ણય શક્તિ મજબૂત થાય છે અને આજ્ઞા ચક્રથી સમગ્ર શરીરની સર્વે પ્રક્રિયાઓ છે તેના પર કંટ્રોલ આવે છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. વિનુભાઈ છે. વિનુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. વિનુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય 9:85 સવારના 5 વાગે. ફરી એકવાર જન્મ તારીખ જણાવો. 9:85 જી, સમય ફરી એકવાર જણાવી દો. રામપુરા. સમય સવારના 5 વાગે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને ઇન્ટરવ્યુમાં નંબર લાગશે કે નહીં લાગે શિક્ષિકામાં? હા, ઇન્ટરવ્યુ આપ્યો છે? ના, હજુ આવે છે. હજી આવવાનો છે. હા, એ લોકોએ આંદોલન કર્યું હતું તો આ લોકોએ ભરતી કરવાનું કહ્યું છે. હા હા હા. કોના વિશે પ્રશ્ન છે ભાઈ? મારી બેબી માટે. હા હા, સારું સારું. જોઈ લઈએ આપણે કે કુંડળી શું કરી છે, કેવા યોગ ચાલી રહ્યા છે. પણ એક વાત હું ખાસ જવાબ આપતા પહેલાં કહેવા માંગીશ કે બરાબર છે, કોઈ પણ શાસ્ત્ર છે, બધી વસ્તુઓ બરાબર છે, પણ ઘણીવાર એવું બને છે કે આપણો પ્રબળ આત્મવિશ્વાસ અને પ્રબળ પુરુષાર્થ છે એ ભાગ્યમાં પણ સુધારા લાવવા માટે કારણભૂત બનતું હોય છે. બરાબર છે. એટલે હું જે બતાવું અને ઉપાય બતાવું તે કરશો તો શક્યતાઓ પોઝિટિવ બનવાની સંભાવના વધતી હોય છે. મેષ લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી એ મંગળ જે છે તે દ્વિતીય સ્થાનમાં છે. ધન પ્રાપ્તિ એટલે જીવનમાં પૈસા સારા બનાવશે. કર્મસ્થાનમાં પણ ગુરુ મહારાજ છે, મકરના છે, જે નીચના કહેવાય, એટલે કર્મસ્થાન થોડું નબળું પડી રહ્યું છે. અને એના સ્વામી જે છે શનિ એ અષ્ટમ સ્થાનમાં છે. શનિ 8મા સ્થાનમાં આમ સારો કહેવાય, પાપગ્રહ 6, 8, 12માં પણ તેમ છતાં ધીમે ધીમે પ્રગતિ આપે જીવનમાં. એટલે અત્યારે જે
પાછલો ભાગ જેમ જેમ વધશે તેમ જીવનમાં સુખી થવાશે. શક્યતાઓ છે અત્યારે, અને જૂન મહિના બાદ વધારે પ્રબળ શક્યતાઓ છે. લગભગ 1.25 વર્ષ માટે પ્રયત્ન પૂરેપૂરો કરજો. સૌથી અગત્યનો 2 ઉપાય છે, પહેલાં કરજો. પ્રથમ સ્થાન લગ્નમાં જ રાહુ અને સૂર્યનો પ્રબળ ગ્રહણ દોષ છે. આ વ્યક્તિઓ માટે ક્યારેક આત્મવિશ્વાસ ઘટતો હોય છે અને ખોટા નિર્ણય લેવાઈ જાય છે. માટે ગ્રહણ દોષનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, અને ગુરુ ગ્રહનું અનુષ્ઠાન કરે તો એના માટે પણ અનુષ્ઠાનમાં બરાબર પ્રોપર વિદ્વાનનું માર્ગદર્શન લઈને કરજો. એનો મુહૂર્ત છે, એનો સંકલ્પ લેવાનો જે છે, કેવી રીતે કરવું, કયો મંત્ર કરવો જે અનુકૂળ છે, તેના માટે ગુરુગ્રહના ઘણા મંત્ર હોય પણ યોગ્ય છે. બીજું કે દત્ત બાવનીનો પાઠ રોજ કરો. અનુકૂળતા હોય તો દર ગુરુવારે 52 દત્ત બાવની પાઠ કરો અને પ્રાર્થના કરશો તો અનુકૂળતા વધી શકશે. જી, ભરતભાઈ જોડાઈ ગયા છે. ભરતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 11/3/85. સમય કયો છે જન્મનો? 10:53 રાત્રે કે સવારે? સવારે. અને સ્થળ કયું છે? ઈડર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, તો એને અત્યારે જોબ છે, એ મુંબઈમાં છે. જી. તો એને હલો. હા હા, આપનો અવાજ આવી રહ્યો છે. હા, તો મુંબઈમાં જોબ છે અને પહેલા અમદાવાદમાં હતી. તો હવે તેને અમદાવાદ સારું પડશે રહેશે કે મુંબઈ સારું રહેશે, અથવા બહાર જવાનું થશે? ઓકે, હાજી, જોઈ લઈએ આપણે કે કુંડલી શું કહે છે. વૃષભ લગ્નની કુંડલી આવે છે. લગ્નનો સ્વામી શુક્ર એ ઉચ્ચનો છે, લાભસ્થાનમાં છે, એટલે જીવનમાં સારી સ્થિતિ એ ચોક્કસ પહોંચશે. અત્યારે હાલ બુધની દશા ચાલે છે. બુધ છે એ પણ લાભસ્થાનમાં છે, પણ એ નીચનો થયેલો છે, એટલે લાભસ્થાન છે એ બંનેમાં મિશ્ર ફળ મળી રહ્યું છે. માટે જીવનમાં આ ઉતાર ચઢાવ, પડકાર, સંઘર્ષ, પ્રતિકૂળતાનો સામનો કરવો પડે તેવું છે. એટલે અને બીજું કે નોકરીનું જે સ્થાન છે તેમાં ગ્રહણ દોષ છે, એટલે એ પણ તમને અસંતોષ આપે, ક્યારેક આપણું ધાર્યું ન થાય તેવું બની શકે એવું છે. તો તમારો જે પ્રશ્ન છે મૂળ કે મુંબઈમાં વધારે સારું રહે કે પછી અમદાવાદમાં? હા, અમદાવાદમાં સારું રહેવાની શક્યતા વધારે છે. હા, વિદેશ બાબતનો પણ પ્રશ્ન હતો, પ્રયત્ન કરી શકાય. અત્યારે બુધની દશા ચાલે છે, એટલે એમ કહેવાય કે એમાં પ્રયત્ન કરો, કારણ કે હજી દશા તો 2029 સુધી ચાલવાની છે. જો એવું કંઈ શક્યતા થાય તો નીકળી જવાનું. જી. મૃગેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. મૃગેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, પ્રશ્ન મારા માટે છે. મારો જન્મ તારીખ છે 9 સપ્ટેમ્બર 1981. સમય? સમય સાંજે 5:22. અને સ્થળ કયું છે? સ્થળ વલસાડ, ગુજરાત. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન મારો નોકરી બાબતે છે. અત્યારે જોબમાં કોઈ જોબ ચાલુ છે અત્યારે, પણ કોઈ સિક્યુરિટી નથી જોબમાં, અને જોબ બદલવાનો વિચાર છે. તો ક્યારે મળી શકશે, શું છે ફ્યુચર, એના વિશે જાણવું છે. તમારું વર્ષ જન્મનું ફરી કહેશો ભાઈ? 1988. 88, ઠીક છે, સારું. કયા ક્ષેત્રમાં નોકરી કરો છો ભાઈ? હું HR ની ફિલ્ડમાં જોબ કરું છું. સારું. જોઈ લઈએ કે કુંડળી શું કહે છે અને ગોચર ગ્રહોનું અને દશા કઈ રીતની છે. મકર લગ્નની કુંડળી આવે છે અને લગ્નનો સ્વામી શનિ છે તે 12મે છે. તમારા જન્મસ્થાનથી જેટલા દૂર રહીને કાર્ય કરશો એટલું જીવનમાં સફળતા છે. કર્મસ્થાનનો અધિપતિ શુક્ર થયેલો છે તે કેન્દ્રમાં છે, એટલે તમે આગળ તો વધી શકશો. નોકરી બદલવા માગતા હો તો પ્રયત્ન ચાલુ રાખો. આ 2 મહિના એપ્રિલ અને મે એમાં હજી યોગો સારા છે, શક્યતાઓ દેખાઈ રહી છે. ચંદ્રની દશા ચાલી રહી. ચંદ્ર અહીં આગળ કુંડલીમાં મજબૂત નથી, અષ્ટમ સ્થાનમાં છે, નબળો પડી રહ્યો છે. એટલા માને કેતુ સાથે દ્વિગ્રહણ યોગ છે, કારણ કે 8મા સ્થાનમાં સૂર્ય, ચંદ્ર અને કેતુ ત્રણે છે, અને તેના કારણે આ પરિણામો છે તેમાં પ્રતિકૂળતા છે. પહેલી વસ્તુ કે આ દ્વિગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો, બરાબર છે, અને પછી પ્રયત્ન કરશો તો તમારા માટે શક્યતા સારી રહેશે. હસીબભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. જે આપણા માટે વાત કરીએ તો ખાસ તમારા અધૂરા કામ પર ફોકસ કરજો.
એને અટકેલા ન રાખશો. ઘણીવાર એવું બનતું હોય છે કે મેષ રાશિના વ્યક્તિઓ આરંભે શુરા હોય, એટલે કામ શરૂ કરવામાં હોય પછી પતે ત્યારે હોય જ નહીં, દેખાતા પણ ના હોય. એવું ન કરશો. જે કામ લીધું પૂરું કરજો, કારણ કે તમારું મન આજે તમારા કામમાં વિલંબ કરવાનો પ્રયત્ન કરી શકે છે. અને જો મૂંઝવણમાં રહેશો તો તમે પોતે નુકસાન કરશો. મૂંઝવણમાં હો તો પોતે નિર્ણય ન લેતા કોઈ અનુભવી એક્સપર્ટની સલાહ લઈને જ આગળ વધજો. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. હવે આપણા માટે જો વાત કરવામાં આવે તો દિવસ થોડો થાક ભર્યો રહે એવું છે, એટલે માપનું કામ કરજો, રિલેક્સ રહેજો. આજે કાર્યો અધૂરા રહી શકે તેવા છે, એટલે ચિંતા ન કરતા. ઘણીવાર એનો યોગ હોય પૂરા ન થવાનો હોય આજે, એટલે કાલે કે પરમ દિવસે પૂરા થશે. હા, સ્વરોજગાર, પોતાનો ધંધો, બિઝનેસ હશે, તેમાં પ્રગતિ થઈ શકશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજનો દિવસ તમને ખ્યાતિ આપે, તમને સન્માન મળે, કંઈક તમારા પ્રત્યે કોઈ સારી પ્રતિક્રિયા આપે તેવું આજે બની શકે. આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેશો તો ભવિષ્યમાં ફાયદાકારક રહી શકે તેમ છે, એટલે એ વાતનું ખૂબ ધ્યાન રાખજો. હા, આજે સારી વાત એ છે કે વિરોધીઓ નબળા પડી શકશે. જી હસીતભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. વર્ષાબેન છે. વર્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. વર્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 12:70 મકાન નથી વેચાતું. સમય કયો છે જન્મનો? રાતે 12 વાગે. અને સ્થળ કયું છે? જુનાગઢ. જન્મ તારીખ આપને ખ્યાલ આવી? બરાબર. હા હા જી. રાત્રે 12 વાગે એટલે બેન 12 તારીખના 12 વાગે કે 13 તારીખના 12 વાગે? 12 તારીખ. અચ્છા, સારું સારું. ઓકે. પ્રશ્ન? જી. પ્રશ્ન, મકાન શું, મકાનનું શું કહ્યું? નથી. કોના નામે મકાન છે બેન? એમની કુંડળી છે આ? ના, મારા મિસ્ટર નાનું છે. એ નથી, અત્યારે ઓફ થઈ ગયા. ઓકે ઓકે, સારું સારું. શું તકલીફ પડે છે મકાન વેચવામાં? અને ઓછી કિંમતે જોઈએ. અમારે આવ્યું જ ને એ કિંમત તો આવી જોઈએ ને. બરોબર છે. વાસ્તુ તમે દોષ ચેક કરાયો, નિવારણ કરાયું બેન? ના, એ તો કઈ નથી તો કરાયું. તમે અમારા નિયમિત દર્શકો, તો પછી આવી ભૂલ કેમ કરો છો? હું હંમેશા કહું છું આપણા કાર્યક્રમમાં, જુઓ હવે મારી વાત સાંભળો શાંતિથી. હા, પહેલી વસ્તુ એ જ છે, તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો એની ઉર્જામાં ઘટાડો જોવા મળે, નકારાત્મક ઉર્જા વધારે હોય, પોઝિટિવ એનર્જી ઓછી હોય. સમજ્યા ને? એ ઘરમાં રહેવાથી અમુક તકલીફો પણ જીવનમાં પસાર કરવી પડે. તકલીફો દરેકને આવતી હોય છે, કારણ કે કર્મો સૌથી ઉપર છે, પણ વાસ્તુ હંમેશા મદદ કરે છે. હવે તમારા ઘરમાં ઉર્જા બરોબર ના હોય તો કોઈ વ્યક્તિ આવીને ઘરમાં આવે તો તરત તેનું મન ફરી જાય, એને પોઝિટિવ ના લાગે. આપણે દરેક વ્યક્તિને ભગવાને અંદર એક એવી શક્તિ મૂકી છે અંતર્જ્ઞાનની, કે અમે કોઈ અમુક વાર આપણે કોઈ જગ્યાએ જઈએ તરત આપણા મનમાં એવું આમ વિચારો ચાલુ થઈ કે આ મને મજા નથી આવતી, અથવા એમ લાગે અહીંયા બહુ સારું લાગે છે, આપણે અહીંયા રોકાઈએ વધારે. અમુક જગ્યાએ કે ચલો અહીંથી નીકળી જઈએ આપણે. એવું એ શું છે? એ જગ્યાની ઉર્જા છે. આ કુદરતી પ્રક્રિયા છે. તમારા ઘરની ઉર્જા સુધારવી જોઈએ. વાસ્તુ દોષનું નિવારણ કરાવો, જેથી પોઝિટિવ ઉર્જા વધે, તો તેના કારણે તમારું ઘર છે એ વેચાશે. અને બીજું કે હંમેશા આપણે પણ જીવનમાં કર્મના સિદ્ધાંતમાં ધ્યાન રાખવાનું. શા માટે તમે દોષવાળી જ વસ્તુ બીજા કોઈને આપો છો? સૌથી પહેલાં તમે એ દોષ મુક્ત કરો અને બીજા વ્યક્તિને આપો, જેથી કરીને જે રહેવા આવશે નવા વ્યક્તિ એ પણ સુખી થશે અને તમારા પ્રત્યે પણ એક શુભેચ્છાવાળો વિચારો રાખશે. જીવનમાં બહુ કામ આવે છે, દવા કરતાં દુઆઓ વધારે કામ આવે છે, એવું હંમેશા ધ્યાનમાં રાખવું. કુંડલી પર નજર નાખીએ તો તમારું મીન લગ્ન આવે છે. ચતુર્થ સ્થાનનો અધિપતિ બુધ થયેલો છે. બુધ અહીંયા અસ્તનો છે, એટલે ઘર બાબતે તકલીફ આપે તમને. બે વસ્તુ આપ ખાસ કરો તો તમારી શક્યતા વધી શકશે. પહેલું, સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવો અને પ્રાર્થના કરો. સૂર્ય ભગવાનના મંત્ર જપ કરો, ઓમ હ્રીમ સૂર્યાય નમઃ. રોજ 108 જપ કરો. અને બીજું, બુધ ગ્રહના જપ કરો આપ, કારણ કે બુધ ગ્રહ મજબૂત થશે તો જ તમને ઘર બાબતે લાભ થઈ શકશે. જી. હસીતભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા,
આગળ વધીએ, વાત કરીએ હવે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજે ઘરની ખુશીમાં વધારો થાય તેવો દિવસ છે. નોકરિયાત વર્ગને આશાસ્પદ લાભ મળી શકે. ઉચ્ચ અધિકારીની નિકટતા અનુકૂળતાનો લાભ પણ આજે થઈ શકશે. હવે સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ. વધુ પડતા આત્મવિશ્વાસથી પ્રભાવિત થશો એટલે કોઈ કંટ્રોલ રાખજો, નહીં તો પછી વિખવાદ તમારી રાહ જુએ છે. ખાસ કરીને ઘરમાં વિખવાદ ઊભો થઈ શકે. સંયમ રાખજો, નહીં તો પછી સંઘર્ષ થવાની સંભાવના છે. કન્યા રાશિ જેના નામાક્ષર છે પઠ અને અણ. કોઈની વાતમાં ન આવશો. હંમેશા પોતાની રીતે વિચારજો અને પોતાની રીતે આગળ વધજો. આજે થોડી સ્વાસ્થ્યમાં વધઘટ થાય તેવું બની શકે અને તેના કારણે તમારા કામ ધંધા પ્રત્યે ગંભીરતા ઓછી રહે. પણ એવું ન કરતા એકદમ કામ પ્રત્યે, સ્વાસ્થ્ય પ્રત્યે સંતુલન રાખવું જરૂરી છે. જી, હવે વાત કરી તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ જેના નામાક્ષર છે ર અને ત. આજે કાર્યમાં સફળતા મળવાની પૂરેપૂરી તક છે, એટલે અગત્યના પ્રાયોરિટીવાળા કાર્યો આજે હાથ પર લેજો. મહત્વપૂર્ણ કાર્યો એ હાથ પર લઈ પૂરા કરવાનો પ્રયાસ કરશો. અનુકૂળતા રહેશે. હા, અંગત બાબતે થોડું સાચવવું પડશે. ગ્રહો સૂચવે છે કે પરિસ્થિતિ ક્યાંક પ્રતિકૂળ બની શકે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આળસને કારણે કાર્યમાં વિલંબ થાય, માટે બિલકુલ આળસમાં જે ત્યાગ કરજો, નહીં તો પછી અસંતોષની લાગણી મનમાં રહેશે કે કંઈક આજે બરાબર થયું નહીં. હા, જો કે સારી વાત આજે છે કે ઘરેલું બાબતોમાં અનુકૂળતા વધી શકશે. ધનુ રાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. ધનુ રાશિના વ્યક્તિઓ માટે આજે થોડુંક ધ્યાન રાખવાનું છે. ભાઈ, ભાવનાઓમાં ડૂબીને નુકસાન કરશો એટલે એમ કહેવાય કે આજે દિલ ઉપર કાબુ રાખવાનો છે, દિમાગથી નિર્ણય લેવાનો છે. મનોરંજન તરફ થોડું ધ્યાન વધારે રહે. હા, સારી વાત છે કે આર્થિક દ્રષ્ટિકોણથી લાભની શક્યતાઓ છે. જી, અને હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ખ અને જ. તમારી દિનચર્યા અવ્યવસ્થિત રહેશે એટલે થોડુંક પ્લાનિંગ કરજો. ગેરવર્તનને કારણે માનભંગ થાય, કોઈ કંઈક તમારી સાથે બોલે ગમે તેમ તેવું બની શકે, માટે વર્તનમાં ધ્યાન રાખજો. વાણી, વિચાર, વ્યવહારમાં. હા, ભાઈઓ સાથે પણ મતભેદ ઊભા થાય તેવું બની શકે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે તમારી ભાવનાઓને કાબૂમાં નહીં રાખી શકો, પણ જરૂરી છે, નહીં તો પછી ક્યાંક પ્રતિક્રિયા મળી શકે. હા, કામકાજ, તમારું કાર્ય વ્યવસાય સરળતાથી ચાલવાનો છે અને થોડું વિશેષ આધ્યાત્મિક કાર્ય, ધ્યાન છે, મેડિટેશન છે, સ્પિરિચ્યુઆલિટીના કામોમાં રસ વધુ પડી શકે. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે કામમાં સફળતાની સંભાવનાઓ વધુ છે, એટલે અગત્યના કાર્યો પર ફોકસ કરજો અને ખાસ સાંજ પહેલાં મહત્વપૂર્ણ કાર્ય પૂરા કરવાનો પ્રયત્ન કરી દેજો. પરિવાર માટે પણ કોઈ સારા સમાચાર મળી શકે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ, GSTV સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.